આપણે આજે ધોરણ 5 ની અંદર પાણી સાથેના પ્રયોગો એકમમાં આપણે જાતે પ્રયોગ કરીને જોઈએ કે પાણી સાથેના પ્રયોગની અંદર પાણીમાં કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબી જાય છે. બરોબર, આપણે એમને એમ કશી ખબર પડે નહીં. એના માટે જો આપણે સૌપ્રથમ એક આ પાણી ભરેલું એક પ્લાસ્ટિકનું બાઉલ લીધું છે. પાણી ભરેલું એક જગ પણ છે. આપણે ઘણી બધી વસ્તુઓ લીધી છે. જો આમાં પ્લાસ્ટિકની બોટલ છે, લીંબુ છે, પ્લાસ્ટિકનું એક રમકડું છે, પેન છે, ફૂલ છે, પાન છે, બોલો બોલો શું છે, કાગળ, ચોક છે. બરોબર, બીજી વસ્તુ આપણે આ લીધી છે. એમાં શું છે, બોટલ. બરોબર, પછી આ શું છે, ખીલી. ચલો આ શું છે, માટી. આ શું છે, બરોબર. હવે આપણે જાતે જ પરીક્ષણ આનું કરીએ આપણે. બરોબર, આપણે જાતે કરશું તો જ આનું ખબર પડશે. સૌપ્રથમ આપણે ચલો ફૂલ લઈએ છીએ. ચલો શું થયું, બરોબર. ચલો આપણે આ લોખંડની ખીલી ડૂબી ગઈ. ચલો કાંકરો ડૂબી ગઈ. લીંબુ તરે છે. સરસ. આ પ્લાસ્ટિકનો એક ટુકડો છે, તરે છે. આપણે આ સરગવાના પાન લીધા. આપણે કોઈ પણ પાન હોય, આપણે સરગવાના લીધા, મીઠા લીમડાના લીધા, આપણે આ પાન મૂકીએ, તરે છે. આ પ્લાસ્ટિકની ખાલી બોટલ છે, તરે છે. આ કાગળ છે, દેખાય છે? ચલો કાગળ તરે છે. સરસ. આ ચોક ડૂબી ગઈ. હવે આપણે એક કામ કરીએ, બોટલ લઈ લઈએ આપણી પ્લાસ્ટિકની ખાલી. હવે એક આ પાણી ભરેલી બોટલ છે આપણી જોડે, આપણે એને મૂકીએ. હવે તમે જોજો, બરોબર. આપણે જોઈએ આમાં કઈ કઈ વસ્તુ ડૂબી ગઈ. તમે જોઈ લો નીચે કઈ કઈ વસ્તુ દેખાય છે, પાણી ભરેલી બોટલ. આટલી વસ્તુ ડૂબી ગઈ અને ઉપર તરતી વસ્તુ પણ તમને દેખાય છે. શું શું તરે છે બોલો? સરગવાના પાન, ફૂલ, કાગળ, પ્લાસ્ટિકનો ટુકડો, લીંબુ. બરોબર. ચલો હવે તમે મને એ કરો કે આ જે વસ્તુ છે અંદર તમને ડૂબેલી તરેલી વસ્તુ દેખાય છે? તો વસ્તુ ડૂબી ગઈ છે તો એ શા માટે ડૂબી ગઈ છે? બોલો, કોઈ કહેશે મને? બોલો. વસ્તુની વજન વધારે છે તેથી તે ડૂબી ગઈ છે. સરસ. અમુક વસ્તુ તમને તરતી પણ દેખાય છે. જોયું તમે? પ્લાસ્ટિકનું બોટલ, ફૂલ, કાગળ, પાન. આ શું કામ તરે છે? કોઈને ખબર છે? બોલો. વસ્તુ હલકી છે તેથી તે તરે છે. સરસ. ખ્યાલ આવી ગયો? વસ્તુ હલકી હોય તો તરે અને વસ્તુ વજનદાર હોય તો ડૂબી જાય. બરોબર?